સુરતમાં લૂંટ વિથ મર્ડરના ગુનાના 3 આરોપીની ધરપકડ કરાઈ. શહેર એસઓજી દ્વારા 3 આરોપીને ઝડપી પાડ્યા. મધ્યપ્રદેશના રીવા જિલ્લાના શિવપુર ગામમાં બનેલી ઘટના 1 જાન્યુઆરીએ મૌલિક મેળામાં કોમ્યુનલ ઝઘડો થયો હતો. મૃતક અતિક અહેમદ શેખ મિત્રો જોડે મેળામાં આવ્યો હતો. મેળામાં આવતા લોકોને ચાંદલો લગાવીને સ્વાગત કરાયો હતો. મૃતક અતિક અહેમદ શેખે ચાંદલો લગાવવાનો ઇનકાર કરીને વિરોધ કર્યો, જેના કારણે મેળાનું વાતાવરણ તંગ બની ગયું. મુસ્લિમ હિન્દુ સામસામે આવી જતા માહોલ ગરમાયો હતો. જે ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ ટેમ્પો લઈ જઈ રહેલા અતિક અહેમદ શેખને રસ્તો વચ્ચે રાખીને મોતને ઘાટ ઉતારી દીધો. લાઠી ડંડા વડે મરણતોલ માર મારતા મોત નીપજ્યું. જે લૂંટ વિથ મર્ડરના ગુનામાં આરોપીઓ આકાશસિંહ ઉર્ફ સૌરભસિંહ બુધરાજ રાજપૂત, સત્યમસિંહ સર બહાદુરસિંહ રાજપૂત, અજીતસિંહ તીર્થરાજસિંહ રાજપૂતની ધરપકડ કરાઈ. સમગ્ર લૂંટ વિથ હત્યાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા, જે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા. વધુ કાર્યવાહી શેર એસઓજીએ હાથ ધરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.